સુરતના સારોલી ખાતે સુરત ભરવાડ સમાજ દ્વારા ભરવાડ પ્રીમિયર લીગ 2 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ભરવાડ સમાજના ગુજરાત અને મહારાષ્ટ્રમાં વસતા ભરવાડ સમાજના યુવાનોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ મેચમાં ટોટલ 20 ટીમ રમશે અને 11 તારીખ અને બુધવારના રોજ ફાઇનલ મેચ રમાશે અને ફાઇનલ જીતનારને ટ્રોફી અને યોગ્ય રાશિ આપવામાં આવશે. ભરવાડ સમાજના આગેવાનો દ્વારા અનેક અલગ અલગ કાર્યક્રમો યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી રહ્યા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 21/4/2024ના રોજ સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સમાજના આગેવાનો દ્વારા આ લગ્ન ઉત્સવમાં વધારેથી વધારે લાભ લે અને આ લગ્ન ઉત્સવમાં જોડાય તેવી વિનંતી કરવામાં આવી હતી અને આ તમામ આયોજન અને કાર્યક્રમોનો મુખ્ય હેતુ સમાજને સંગઠિત રહે અને સંગઠન બની રહે અને સમાજને લગ્ન અને ભણતરમાં સપોર્ટ કરી આગળ લાવવા માટે કરવામાં આવી રહ્યો છે. चेतन बुंदेला टीवी 18 न्यूज़ सूरत। जी તમારું નામ બોલો કે બોલે ભોળાભાઈ અમીરભાઈ બુધેલિયા। જે આ શેનું આયોજન કરવામાં આવ્યું? આ ભરવાડ સમાજ ભરવાડ સમાજ પ્રીમિયર લીગ એક ચાલુ ગયા વર્ષે કરી હતી, પછી હમણાં સક્સેસ થયા પછી બીજું આયોજન યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે ભરવાડ સમાજ પ્રીમિયર લીગ 2 નું આયોજન કર્યું છે. 20 ટીમે ટોટલ આમાં ભાગ લીધો છે. આ 4 દિવસ ચાલશે. 11 તારીખે બપોરે ફાઇનલ નું આયોજન કરેલ છે. મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ જે નવયુવાનો છે સમાજમાં એને એક પ્લેટફોર્મ ક્રિકેટ નું મળે અને આ મોબાઈલ ની દુનિયામાં આરામથી આમાં ક્રિકેટ કરતા રચ્યા પચ્યા ક્રિકેટમાં અને નવા જનરેશન ને એક પ્લેટફોર્મ ક્રિકેટ લગતું મળે, જેથી કરીને આગામતા નવા ઉભરતા ખેલાડી જે સમાજના છે એ ગમે ત્યાં બીજી જગ્યા પર જઈને સારું પ્રદર્શન કરી શકે. સમાજને એટલો સંદેશો કે આ 4 દિવસની ટુર્નામેન્ટ છે. સહકાર બધા સ્પોન્સરોના જેનાથી બધા સહકારોના સ્પોન્સરથી આયોજન થઈ રહ્યું છે. ટોટલ ભરવાડ સમાજ આયોજિત કરી રહ્યા છે. અમે તો ખાલી આયોજનના એક માર્ગદર્શક, ખાલી એક મેનેજમેન્ટ કમિટી છે. એટલે અમારો કહેવાનો હેતુ એટલું છે કે જેટલા બને એટલા છોકરાને પ્રોત્સાહિત કરવા ગ્રાઉન્ડ પર આવો અને 4 દિવસ એ લોકોની હિંમત વધે અને સમાજની એકતા અને સંગઠન વધે એના હેતુથી અમે કરેલ છે. ખેલાડીઓ ક્યાં ક્યાંથી આવી રહ્યા છે? ખેલાડીઓ બરોડાથી લઈને નંદુરબાર, મુંબઈ, દહીસર, મધ્ય પ્રદેશ 6 જિલ્લા 7 જિલ્લા જેવું ત્યાંથી ખેલાડીઓ એકત્રિત કર્યા છે. અન્ય શું કાર્યક્રમ તમે યોજાઓ છો આ સિવાય? અમે હાલની તારીખમાં સમૂહ લગ્ન સમિતિ છે, સુરત ભરવાડ સમાજ સમૂહ લગ્ન સમિતિ કરી રહ્યા છે. ત્યારબાદ યુવાનો એક કમિટી બનાવીને ક્રિકેટનું પ્રોત્સાહનમાં એ પણ કરી રહ્યા છે. ત્યારબાદ નવયુવાનો નાનું કરીને પોતપોતાના સહકાર એકબીજાને કઈ રીતે સમાજના છોકરાઓને વધે તે રીતે બધા એકબીજાને સહકાર આપી રહ્યા છે. જે આપનું નામ? લખમણભાઈ વિયાભાઈ ભરવાડ। શેનું આયોજન કરવામાં આવ્યું? મેચનું મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ આપણો આખો સમાજ જોડાય, એક સાથે રહે, સાથે મળીને કામ કરે, એક મોટું સંગઠન બને અને આખે નાતના જે યુવાનો છે, નવયુવાનો, એને એક આમાં તક મળે કે ભાઈ સારા ખેલાડી રમતા હોય, એને રણજી ટ્રોફી રમવી હોય તેમાં આપણે મહેનત કરીને ત્યાં મોકલવો, સરકારને દલીલ કરવી. આપણો સમાજ ઘણો પાછળ છે, એને આગળ લઈ જવા માટે આવા બધા આયોજન કરીએ છીએ. આગળ જતા ઘણા સારા આયોજન કરવાના છે. સમૂહ લગ્ન પણ કરી રહ્યા છીએ. એટલે ટોટલ સમાજના જે સારા કાર્ય થતા હોય, આખા સુરતના જેટલા પણ આગેવાનો છે બધા એક તાતને બંધાઈ ગયા છે અને એક સાથે અવાજ ઉઠાવી અને સમાજને કઈ દિશામાં લઈ જવો એ વિચારણા ચાલી રહી છે. એટલે આ ટુર્નામેન્ટ એટલા માટે જ રાખી છે કે સમાજ એકતા થાય, એક થાય ને એક થઈને રહે. એના માટે અમે ટોટલ સમાજના જેટલા આગેવાન છે મહેનત કરી રહ્યા છીએ. એટલે આમાં કોઈ ભેદભાવ નથી. આખો સમાજ એક સાથે બેઠો છે અને એક સાથે આ સંગઠન હાથ મિલાવીને અને બધા કામ કરી રહ્યા છે. જે કોઈના જે કામ સોંપ્યા છે બધા કામ અત્યારે સમાજના ચાલુ છે. અને આ ટુર્નામેન્ટ એક રમત છે અને એનું આયોજન એટલા માટે જ કર્યું છે કે સમાજ એક થાય અને સમાજ સાથે જોડાય અને સમાજ સાથે રહે. એટલે આમાં કોઈ ભેદભાવ નથી અમારે અત્યારે. મારું નામ છે ભગવાનભાઈ ભીખાભાઈ ભરવાડ। શેનું આયોજન કરવામાં? આ સમાજની એકતા માટે સમાજના યુવાનો એક સાથે મળીને પ્રીમિયમ લીગ 2 નું આયોજન કર્યું છે. ક્રિકેટના બેઝની પાછળ સમાજની એકતાનું બહુ મહત્વનું પ્રતીક ઊભું કરવા માટે આ જે આયોજકો છે જઈ રહ્યા છે. સમાજમાં જે કામ કરતા હોય, જે આગળ જતા હોય, કામ કરતા હોય, નાની મોટી ભૂલો થતી હોય છે,
તો એ ભૂલોના લીધે થોડા અણબનાવો હોય એ અણબનાવો દૂર કરીને એક સ્ટેન્ડ પર સમાજના દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજના તમામ લોકો એક સ્ટેન્ડ પર આવે અને એકબીજાના સહકારથી સમાજના વિકાસના તમામ કામો થાય એનો મોટામાં મોટો હેતુ અહીંયા થઈ રહ્યો છે. આ પ્રીમિયમ લીગ રમાડવા માટે આની પાછળના ઘણા બધા રીઝનો છે. પ્રીમિયમ લીગ રમવી એ ક્રિકેટ પતી જવું રહીમાં પછી પતી જાય સમય પતી જાય એનાથી નથી મતલબ એવો છે કે દરેક સમાજના લોકો અમારા દક્ષિણ ગુજરાતના એક સ્ટેન્ડ પર આવીને બેસે, એક સ્ટેજ પર આવીને બેસે અને બધા સાથે મળીને દક્ષિણ ગુજરાત કે ગુજરાતમાં ભરવાડ સમાજનું નામ સુરતનું રોશન થાય એના માટેના તમામ પ્રયત્નો અહીંયા ભરવાડ સમાજના દરેક યુવાનો વડીલો અને આગેવાનો કરી રહ્યા છે.